ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો? કવિતાબેન ના વિશે શું શબ્દ કેવા ખબર નથી પડતી. થાકતા જ નથી હો. જોજો આ મને ખબર વગર લાવ્યા છે દીકરીઓ માટે. મને કેમ લઈ જવું ને મને હવે આમાં કઈ આમ મગજ કામ નથી કરતો મારું. બતાવું તમને. ભગવાને એવું બધું ફ્રેન્ડ સર્કલ આપ્યું છે ને લાગણી વાળું કે ક્યારેક આભાર માનવા માટે શબ્દ નથી હોતા. આશ્રમની દીકરીઓ મારી કેટલી બધી ભાગ્યશાળી હશે વિચારો. એના માટે જોજો જાણે એમાં સ્ટોર ખોલવાનું હોય ને એટલું લેવા. મારો લગેજ આટલો બધો હોય ને લઈ જાય કેમ એ મને નથી ખબર પડતી. એક આ મેકઅપ આને ખોલ. આમાં આજો આ કવિતાબેન શું કેવું તમને હવે? કઈ નહીં, આપણે શોખ કરી તો એ કરે ને, બિચારા ન કરે. પણ આટલું બધું આ ઓછું હોય. આમ જો તો આ બધું મેકઅપ છે. આ બધું જો અહીંયાથી તું બહુ મસ્ત લાગસ. ફાઇન મસ્ત લાગે છે. અમે આવા નાના હતા ને ત્યારે અમારે આવા હતું નહીં. અહીંયા આવું બધા જ. અંજલિ આ મમ્માને કઈ કે આટલું બધું લેવાય? શું લેવાય? હે આટલું બધું લેવાય? શું? હા કેમ બધી મારી મોટી મોટી દીદી માટે હે ને. પછી તું આશ્રમે આવીશ? આવું જ ને. ઇન્ડિયા નથી આવી હજી તો, લંડન જ છું ને. હજી તો વાર છે. આ જો આ બધું મેકઅપ. આને ખોલો તો, આને ખોલતો ને. આ શું છે? લિપ ગ્લો. એમ નહીં તારા આ બધી ગર્લ્સ ને શીખવાડવા આવું નહીં પડે? એને થોડી ના બધું આવડે. 20 ડિસેમ્બરમાં એ થોડીક યુઝ ટુ હોય, તું હોય યુઝ ટુ, તો એને નહીં થવું પડે? આવું પડે. હે તું આવીશ? ડિસેમ્બરમાં આવીશ. લિપ ગ્લોસ છે. પછી આ બધું ઓલો ફોન ક્યાં મારો લેતો છોકરીને જોડું. મારો ફોન લેતી હતો ને ઓલા સોફા ઉપર પડ્યો છે. જા માય ફેવરિટ કલર હે ને. આપણા બેનો સેમ સેમ. હજુ મારો ફોન અહીંયા જતો કે નહીં? હા જો અંજલિ અહીંયા છે. આ લિપસ્ટિક. ફેવરિટ કલર મારો ફેવરિટ. આ બધો મેકઅપ છે. જો આ બધા બોક્સ જોવો છો ને, આ બધું મેકઅપ છે. બે બેનોને જય સ્વામિનારાયણ. આ લિપસ્ટિક ને ઓહો હો શું કેવું કવિતાબેન, એ નથી ખબર પડતી તમને. ઇન્સ્ટાગ્રામમાં સારો વિડીયો મૂક્યો છે કવિતાબેન. વિડીયો સારો મૂક્યો હે ને. આમ આવી જાય. જોઈન્ટ થાવ ને દીકરીઓને બધીને જોઈન્ટ કરો ને. ઇન્સ્ટાગ્રામમાં વિડીયો સારો મૂક્યો એવું એક ભાઈ કહે છે. સરસ જ છે. તમે સરસ તો વિડીયો સરસ ને. તમને બતાડું કેમ કરે. હું ક્યાં સરસ છું તો તું નો કોક ને. આ બહુ મસ્ત કલર છે. જો બધા એટલા નાઇસ નાઇસ કલર છે. અંજલિ કેટલા મસ્ત મમ્મા કલર લઈ આવી. જો બધા મન નો લઈ ગયા. હું ના પાડું ને એટલે આ બધા મમ્મી બહુ છે જબરા. ના ના શું છે આ મેકઅપ બધી દીકરીઓ માટે? હું આ કેટલો વજન હું કેમ મોકલીશ પાર્સલ? જે કોઈને વિનંતી, જે ઇન્ડિયા જતા હોય ને, જેની પાસે જગ્યા હોય ને, એ ખાલી આશાબેન ને કોન્ટેક્ટ કરે. દીકરીઓ માટે લઈ જવાનું. દીકરીઓ માટે લઈ જવાનું છે. હજી તો આપણે ચોકલેટ વધી હજી લેવાથી હે ને. હજી કેટલી ચોકલેટ? કઈ ઓછી છે? હજી લેવાની ઓછી છે હજી. શું ઓછી છે? ચોકલેટ. તાર ડાન્સ શીખવાડવા આવવાનું છે ખબર ને બધી ગર્લ્સ ને? હે
કવિતાબેન નું વિશાળ હૃદય છે. વિશાળ હૃદય થી તો હું થાકી ગઈ હું હવે. થાકી ગયા. તમે એવું જ રાખો રન, મારું નથી રાખતા. હું કાંઈ નથી રાખતી, હું શું રાખું. તમને એમ ના હોય ને. અમે તો તમે આવે તો જમાડી, બીજું શું કરી. આ ચાંદલો નો થયો કંકુ નો એટલે મહેમાનને મળવા જોડું જ છું. એવી બધી એવી આમ ખુશ થઈ જવાની ને બધી બોક્સ છે જવાનું. બધા ખુશ થઈ જવાના હે ને, હેપી હેપી થઈ જવાના આજે. આમ કીધું વાવ. આશાબેન પણ સુપર છે ઇન્સ્ટાગ્રામ નો વિડીયો. થેન્ક યુ ભાઈ. ડોક્ટર વિજય શાહ આપની સેવાને થેન્ક યુ ભાઈ. તમારે બધાને ત્યાંથી અમારી દીકરીઓને અમેરિકા ને બધે ભણવા લઈ જવાની છે, યાદ રાખજો. અમારી દીકરીઓને એકલી નથી કરવાની. ખબર નહીં કાલ તો મારું સ્વાસ્થ્ય કેવું હોય ન હોય, પણ તમારે બધાને સાચવવાની છે અમારી દીકરીઓને આશ્રમમાં. જોઈટ નથી થતા આમાં મેં નાખી એક્સેપ્ટ કરે તો થાય ને. હવે કરો ને આમ આપ્યું છે મન શું કરે હે, જોઈ કેમ નથી થતા. જોઈતા રાત જોઈ તમારે. થેન્ક યુ ડોક્ટર વિજય શાહ, થેન્ક યુ. હાલો. અને ન્યુયોર્ક થી છે ભાઈ. તમારી રાહ જોવે છે. ક્યારે આવવાનું એ તો કઈ નક્કી જ નથી હવે. ક્યારે આવીશ પણ હજી થોડીક વાર લાગશે. પાછી એક્સેપ્ટ પાછી મોકલો કઈ. ફરી મોકલો. મેં કરી એક્સેપ્ટ તો મને ત્યાંથી કરવાની હતી, અહીંથી ન થઈ. ફરી રિટર્ન મોકલો, પાછી મોકલો કઈ. 100 વર્ષ ના કરે ભગવાન આશાબેન પટેલ ને. લે 100 વર્ષ ના થાવ રોવા. ના રોવાનું નથી. કેટલું રડશો રોજ રોજ રડવાનું. આ હવે નહીં રડતા. એક પ્રોમિસ લો રડવાનું નહીં. તને શું ઘટે, કેમ તને શું 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 પ્રોબ્લેમ હે ઈ કે, કેમ તને રડવું આવે. કઈ પ્રોબ્લેમ નથી. હે તો તો કેટલો બધો મેકઅપ જોઈન્ટ કરું. કઈરા જોઈન્ટ ગયો તો હે થઈ ગયા થઈ ગયો. બધી દીકરીઓને ઊભી રાખો એક જગ્યાએ. બધા ભેગા થઈ ઉભા રહી ગયા ઓલો. બધા આવતા રહ્યો, આમ ના આવો. જો તમારા માટે કેટલો મેકઅપ આવ્યો છે. કવિતાબેન ધર્મિષ્ઠાબેન ને આશ્રમે આવે એટલે સરસ લાગે. આવતા નથી ને બહુ, વર્ષમાં એક જ વાર આવે. જય સ્વામી નારાયણ. શું કરો બધા? ગમે છે? શું કરો? લેસન કરતા હતા. આ શું જમવાનું છે હે? આ શું જમવાનું છે? ખબર નથી. ભાવે છે ચા ભાખરી? હે આમ જો તમારા માટે કવિતાબેન કેટલો મેકઅપ લઈ એવા. જો અંજલિન બધાને થેન્ક યુ કહી દેજો. જો જો
તો આ કવિતા બેન અંજલી બે લાવ્યા. થેન્ક યુ કહી દો દિનેશભાઈ ત્રણેય. Thank you, કહેવાય. કેમ તમે હજી કાંઈ જોતું હોય તો અમને કહેજો. You're welcome. તમે હજી કાંઈ જોતું હોય તો અમને કહેજો. તારું ગુણ ગુણ સાંભળશે ને જોશથી બોલ. તમને કાંઈ જોતું હોય તો અમને કહેજો, અમે લઈ દઈએ. કે હા તમે શું જોઈએ હજી? કે ચોકલેટ જોવે? ચોકલેટ ખાવી છે? ભક્તિ જો તાર જેવા જ દાંત છે અંજલી નહીં જો. જો તમારા માટે કેટલું બધું લાવ્યા. જો તમે જોવો છો ને, દેખાય જ તમને બધો મેકઅપ ને બધું. જો, બધા માટે આઈ શેડો ને જોયું, લિપસ્ટિક ને પછી જો અડધું મને નતા સ્પ્રે ને પછી જો નેન પોલિશ ને બધી. કોને કેવો કલર જોઈએ આમાં? તમે જે આપો એ. બિચારી કેટલી સંતોષી છે. તમે જે આપો એ. તો ધર્મિષ્ઠાબેન પાનસુરિયા, હું આવીશ તમારા આશ્રમ પર સેવા આપવા 100% મારી શક્તિ પ્રમાણે. થેન્ક યુ બેન, આવજો. મારી દીકરી બધી સંતોષી છે ને એટલે મને બહુ આનંદ થાય જોઈ કે જે આપશો એ. એ ભક્તિ, આ દાંત તારા છે બાજુ વાળાના? મે કોના દાંત છે? તારા જ છે, પોતાના જ છે? હે, મને તેમ કે બાજુ વાળાના. તો દ્રષ્ટિ તું જોશથી બોલવા માંડી. માનસી શું કરે? માનસી જય સ્વામિનારાયણ. ગમે છે? હે, સૌથી વધારે તોફાની કોને? બધાય ના, સૌથી વધારે તોફાન કોણ કરે? હે? કોઈ નહીં, બધા. હે? ધર્મ મારે જેવું બનવાનું. આમ જો કવિતાબેન, હું અહીં રોકાઈ જવાની, હું તમને જોઈ મોકલીશ. રોકાઈ જાઉં રાખી લો આશા દીદી ને અહીંયા. હે? તમે યાદ કરો આશા દીદી ને? બહુ જ હું બહુ યાદ કરતી તમને ને. આખા વર્ષમાં મને કેટલા દિવસ અહીંયા આશા દીદી ને મોકલશો? હે, કેટલા દિવસ મોકલશો અહીંયા આશા દીદી ને? હે, જલ્દી મોકલાઈ દઈશ. જો રડવાનું નહીં પછી. તમે રડો ને તો એ બધે ને બિચારીને દુઃખ થાય ને. કઈ ખાવાનું મન થયું? શું ખાવું બોલો તમે? શું જમવું? હે, શું જમવું છે? હે, ના ના એવું ના હાલે. શું જમવું હોય બોલો? શું મન થાય બહુ જમવાનું? હે, હે, શું મન થાય જમવાનું? ભજીયા. ઓકે, કાલે સતીશભાઈ ને કેજો ભજીયા ખવડાવે હો. ચોક્કસ કાલે ભજીયા. ભજીયા ખાવા? કાલે આપણે ભજીયા ખવડાવશું. પૂજા રોજે પૂજા કરો છો? શું કયો ભગવાનને? શું કયો છો? બોલો ના, આખો દિવસ ફરાળ જ હો. પરમ દિવસે ભજીયા. કાલે શું જમશું એકાદશી ના? કાલે ફરાળ હો. તમને એવું કે એકાદશી માં શું જમવું? શાક રોટલી ન હોય એકાદશી, ફરાળ હોય, વેફર ને ચેવડો ને એવું હો. બની ગયું છે ને જમવાનું? આ તો બની ગયું. ચાલ ચિપ્સ. પેલા છે ને તમને વિષ્ણુભાઈ શીખવાડે છે કે તમે તમારી જાતે કયો છો? અમે અમારી જાતે. હે, વિષ્ણુભાઈ શું શીખવાડે છે?
કાઈ નથી શીખડાવતા. તો મને ખબર હોય ને વિષ્ણુભાઈ ની મને ખબર હોય. ના બેઠા. ધરતી ક્યાં ધરતી? આઈ રે મેચ ફોન પકડ્યો. જય સ્વામિનારાયણ. તમે જીયા ક્યાં? જીયા બેઠી. જીયા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગમે છે? હા બહુ જ. તમને ગમે છે? મને તો બહુ બધા યાદ આવો છો. અહીંયા આવતા રહો પાછા. થોડાક દિવસ પછી હો. મજામાં? મજામાં. કેવી તબિયત? સારી છે. ધરતી હા બોલો આશા દીદી. આશ્રમ નું કામ કેટલે પહોંચ્યું બતાવતો મને. એ 2 મિનિટ ચૂપ રહો. બોલો. શું બોલો? આશા દીદી બોલો. શું બોલો? શું કયો? કઈ ની, તબિયત સાચવજો તમારી. હા મને કઈ વાંધો નથી હો. હા અને જેમ બને એમ જલ્દી આવતા રહેજો. હો. જય સ્વામિનારાયણ. ધરતી હા મને આશ્રમ નું કામ કેટલે પહોંચ્યું બતાવતો. લાઈનમાં હા બતાવો. બધા જોવે ને એટલે પહોંચ્યું કેટલું. ચપ્પલ પહેરીને જાજે હો, અંદર વાગે નહીં ખીલી કે કઈ. હા હા. કેવડી થઈ ગઈ છે. સાચા કેટલું બધું થઈ ગયું ને બેબી. દી અંદર પીછે વચ્ચે ભગવાન ઠાકોરજી લઈને આવે ને તો. મસ્ત બની ગયું. સરસ લે. હવે ઓલી નાની ગાય પાસે લઈને જાતો. હા. યાદ આવે ને. દાદી જો હું જાઉં ને એટલે કેવી દોડે. આશા દીદી નો ફોન આવ્યો. જય સ્વામિનારાયણ એને કેજે કાનમાં જય સ્વામિનારાયણ કેજે. જય સ્વામિનારાયણ. જો આશા દીદી બોલાવે. રાધા રાધા જો તો આશા દીદી બોલાવે. એક દી તો એને કેવી ખબર પડતી હું હરિદ્વાર થી આવી ને તો એને પાસે ગઈ ને તો મોઢું ફેરવી ગઈ. મેં કીધું આને કેવી ખબર પડતી હશે જોતો હા મને કોઈ આટલા દી નહોતું બોલે એવી મોઢું ફેરવી ગઈ. ત્યાં તો મને એમ આમ કેટલું દુઃખ લાગ્યું ઘડીક વાર. રાધા બીજો પેલા નાની નાની હતી. જો સરસ લ્યો સરસ ભણજો હો બધા. ધરતી હા તમે ભણજો તમારી સરસ. તબિયત સાચવજો. હે તબિયત સાચવજો. હા અને જલ્દી આવતા રહો. તમારા વગર નથી ગમતું અહીંયા. હવે આવીશ હો થોડાક ટાઈમ પછી હજી એકાદ મહિના પછી હો. હા ચાલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ધ્યાન રાખજો. હા બાય. રોતા નહીં. હા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ કવિતાબેન. તમે દીકરીઓનું કેટલું વિચારો છો. કેટલી મહેનત કરતા હોય હો અહીં લંડનમાં. એમનેમ નથી કે બહુ બધી મહેનત કરતા હોય અને પછી આપવું એટલે કઈ નાની સૂની વાત નથી કે કોઈ માટે આપવું એમ. અને અહીં તો કેટલું બધું મોંઘું મોંઘું હોય ખબર ને. અને આ બધું બ્રાન્ડ
હોય એટલે કેટલું મોંઘું, પણ બીજા માટે નિસ્વાર્થ ભાવે મોકલવું એટલે એ તો ભગવાનની કૃપા હોય ને ત્યારે જ જીવ ચાલતો હોય છે, નહીતર અબજોના ને કરોડોના ઢગલાય પડ્યા રહેતા હોય છે. હું ના પાડું ને તો મને બધું ખબર વગર લાવ્યા. હું કહું આટલું બધું નહીં, આટલું બધું નહીં, તોય જો કેટલું બધું લઈ આવ્યા. ભગવાનને પ્રાર્થના કરી કે કવિતાબેનનું સ્વાસ્થ્ય આમ તેમ રહેતું હોય, ભગવાન હંમેશા એને સુખી રાખે. અને દિનેશભાઈ, એવા અંજલિ, કવિતાબેન બધાને ભગવાન ખૂબ સુખી કરે. અને લંડનમાં જે પણ આપણા આશ્રમ સાથે જોડાયા છે બધાને ભગવાન સુખી કરે. કેમ કે રોજના માટે એક બે વ્યક્તિ મળવા વાળા હોય જ, કેમ કે હું એમની ઘેરે ગઈ હોય ને કા મળવા આવતા હોય. એટલે જે આ બધા ભાવ પ્રેમ આપ્યો છે ને એના શબ્દ મારી પાસે ક્યારેક હોતા નથી, કે બધાનો આભાર કેમ માની શકું એમ. એટલે કઈ ને કઈ ઘણા બધા હવે દીકરીઓ માટે હું એકલું જ છે, તો હું આવીશ ત્યારે બધાનું બતાવીશ કે બહુ બધું ગિફ્ટ દીકરીઓ માટે બધા એ મોકલી છે. કોઈ ડ્રાયફ્રૂટ, ચોકલેટ, મેકઅપ બધું દીકરીઓ માટે. એટલે મને ક્યારેક વિચાર આવે કે હું આ બધું કેમ લઈ જઈશ. અને અમારી દીકરીઓ એટલે હું તો કહું ભાગ્યશાળી છે ને કે આવા બધા દાનવીર દાતા મળ્યા, જેથી કરીને ભણી શકશે. હું હોય કે ન હોય પણ દીકરીઓ ભણશે એ મને વિશ્વાસ છે. કે બધા સાથ સહકાર, હું હોય તોય ભલે, ન હોય તોય ભલે, બધા સાથ સહકાર આપશે જ. મને બધા મળે ને ત્યારે હું એક જ વાત કરતી હોઉં કે હું હોઉં કે ના હોઉં પણ મારી દીકરીઓને ભણાવજો ને સાચવજો. કેટલું બધું આ બધું જોત કરે. તમને ખબર નહીં કે લેવા જાય તો કેટલું આ બધું વિચારીને લેવું. એટલે થેન્ક યુ કવિતાબેન. મને છે ને આમ બેન જેવા મળ્યા, સાચું કહું તો સુખ દુઃખમાં. મને સેજે માંથી રોવાઈ જાય ને તો રાતે આવી જાય કા ઉઠી જાય. થેન્ક યુ. હું બીજું શું આપું. પ્લીઝ.